जय श्री कृष्ण, जय जलाराम। केम छो बधा? बधा मजामां हशो? मारा विडियो बधा जोता होय बधाय मजामां ज होय छे। अत्यारे हुं આવી ગયો છું નવદીપ પિયાજીની હવેલીએ અને અત્યારે ખૂબ સરસ દર્શન છે અને ટીપણુંનું આયોજન કરવામાં આવ્યું છે। એ વિશે વિશેષ માહિતી મુખ્યજી આપશે। આજે ચૈત્ર સુદ એકમ સંવત્સર ઉત્સવના દિવસે આજે પ્રભુને છાપાના વસ્ત્ર ધરવામાં આવે છે અને એને સંવત્સર ઉત્સવ કહેવામાં આવે છે। પુરાણીજી દ્વારા આજે વર્ષનો સાર સંભળાવવામાં આવશે પ્રભુને અને નીવડા લીંબુ અને ખાખરી અને એનો પ્રસાદ બધાને આપવામાં આવે છે। તેથી બરસભર બધા પ્રભુનો પ્રસાદ લઈને સ્વસ્થ રહે એવી કામના હોય છે। આજે આ ઉત્સવ પાટ ઉત્સવ તરીકે સંવત્સર ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આજે તારીખ 30/3 રવિવાર ને ગુડી પડવો ચૈત્ર સુદ એકમને પ્રથમ નવરાત્રિ આજથી શરૂ થાય છે। આજે ચેટી ચાંદ ગુરુ નાનક જયંતિ પણ છે અને નવરાત્રિ પણ આજથી શરૂ થાય છે અને આખા વર્ષનો વર્તારો શું છે તે હું આજ બધાને અહીંયા વૈષ્ણવજનોને બધાને સંભળાવું છું। આ રીતે અહીંયા અમે આવો કાર્યક્રમ હવેલીની અંદર કરીએ છીએ। ખૂબ સરસ, ખૂબ સરસ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।
ओम श्री गणेशाय नमः। श्री लाभ, श्री सवा, श्री शुभ। ओम श्री गणेशाय नमः। श्री संवंत ईस्वीसन साके 2025-26 विक्रम संवंत 2081 કારતક સુદ એકમથી અનંત સંવત્સર છે. શાલિવાહન શક 1947 વિશ્વાવસુ નામ સંવત્સર છે. ચૈત્ર સુદ એકમ ને રવિવાર તારીખ 30 માર્ચ 2025 થી ગુડી પડવો શરૂ થાય છે. આજે ગુડી પડવો છે. શ્રી સ્વામિનારાયણ સંવત્સર આરંભ પણ આજથી જ થાય છે. તેમજ સાથે ચૈત્રી વસંતી રામ નવરાત્રી પણ આજથી જ શરૂ થાય છે. આ ઉપરાંત સૃષ્ટિના સર્જનનો દિવસ પણ આજથી જ શરૂ થાય છે. ચેટી ચાંદ તેમજ ઝૂલેલાલ દરિયાલાલ જયંતિ પણ આજે જ છે. ઘટ સ્થાપન, ધ્વજારોહણ અને RSS ના વડા શ્રી ડોક્ટર હેગડેવારનો જન્મ જયંતિ પણ આજે જ છે. અલુણા વ્રત પ્રારંભ અને કડા લીમડાનો પ્રસાદ દિન પણ આજે જ છે. આખા વર્ષનો સાર શું થશે એ તમને હવે સંભળાવવામાં આવે છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગત. ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અસિત ગિરિસમજ્જા ગાજ્જલં સિંધુ પાત્રે સુરતર વરશાખા લેખિની પત્રમૂર્વી લિખતિ પદી ગૃહીત્વા શારદા સર્વબાલમ તદપિ તવં ગુણાનાં ઈશ પારમ યાતિ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમો નમઃ. શ્રી સરસ્વતે નમો નમઃ. સજ્જતિ સિંદુરવદન દેવ પંકજ સ્મરણં વાસરમણીરીવ તમસા રાશિ નાશ્યતિ વિઘ્નાન. અર્થ, કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણપતિ દાદાના નામનું સ્મરણ કરવામાં આવે તો જેમ સૂર્યોદય થતા અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે આપણા દરેક વિઘ્નોનો નાશ થાય છે. નમો દેવે મહાદેવ્ય શિવાય સતતં નમઃ પ્રત્યુતે ભદ્રાય સ્મૃતામ. નમસ્તે મહાલક્ષ્મી કરવીર સુરવીર નિવાસિની ત્યામહં પ્રાર્થ્યે દેવી
પરમ બુદ્ધિ ચ દેહિને. અર્થ કોલ્હાપુરવાસી મહાલક્ષ્મી દેવી, હું તમને સાક્ષાત નમસ્કાર કરું છું કે તમે મને આ વર્ષનું ફળ વાંચવાની સદબુદ્ધિ આપો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધઈ ગુરુએ શુક્ર શનિ રાહુ કેશવમ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. નત્વાં ગણપતિં ખેરાં બ્રહ્મા વિષ્ણુ શિવાત્મકાં સંવત્સરં ફલં વક્ષે સર્વ કામાર્થ સિદ્ધયે. અર્થ ગણપતિ દાદા નવગ્રહો બ્રહ્મા વિષ્ણુ અને શ્રીજી અને દરેક દેવોને સાક્ષાત નમસ્કાર કરીને હું આ વર્ષનું ફળ સંભળાવવાની શરૂઆત કરું છું. સરસ્વતી ચ વિઘ્નં પૂજયિત્વા વિનાયકં દેવૈઘ્નં કતો ભક્ત્યા શૃણુ વર્ષ ફલમ મુદ્રા. અર્થ શ્રી સરસ્વતી માતા, ગણપતિ દાદા અને દેવૈઘ્ન એટલે કે દરેક દેવોને નમસ્કાર કરી ભટજીની વાણીથી આ વર્ષનું ફળ તો સાંભળવું જ જોઈએ. પ્રાપ્તે નૂતન વર્ષરે પ્રતિગૃહમ વિદ્યાનું સત્ય ધારણમ બીજવરમ સાધુ સુપ્યતે એવાનામ ગુરુયોમિતમ પૂજ્ય પૂર્ણમ ફલમ સુયાદ. અર્થ નવા વર્ષના દિવસે બ્રાહ્મણોને, ગુરુઓને અને આપના વડીલોને નમસ્કાર કરવા જોઈએ, સારા વસ્ત્રો અને અલંકારો પહેરવા જોઈએ અને ઉત્સવો કરવા જોઈએ. તેમજ ભટજીનો સત્કાર કરી નવું વર્ષ સાંભળવાથી સુખી થવાય છે. તેલાદ્યમ સ્નાન આદ્ય ચ કૃત્વા પુરુષ હરિભદ્રસ્ય પત્રમ ભક્ષતે સત્યમ માનવ વ્યાધિનાશનમ વિદ્યાયુ પ્રાદતે હરિભદ્રસ્ય પત્રાણી કોમલાની વિરોધમ સુપ્રસ્ય સન્માન્યુ તોરણમ મારુતિ હિંગ લવણ અજિમોદાદી સત્કરે ભક્ષે દ્રમ શાંતએ. અર્થ સવારમાં સૂર્યોદય પહેલા ઉઠી પહેલા જેમ સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી અમૃતથી ઉત્પન્ન થયેલો કડવા લીમડાના કૂણા પાન અને ફૂલનું ચૂર્ણ કરવું અને તેની અંદર શું શું નાખવું કે મરી, હિંગ, મીઠું, અજમા, સાકર અને ખટાશ કેતા ખાખરીનું તેનું પ્રાશન કરવું જોઈએ. આ પ્રાશન કરવાથી દરેક જાતના રોગોનો નાશ થાય છે, એટલે કે નાશ પામે છે. લીમડાના ઝાડના પંચાંગો આપણા શરીર માટે ઘણા ઉપયોગી છે. તેમના 5 અંગો જેમ કે લીમડાનું પાન, ફળ એટલે લીંબોળી, મૂળ લીમડાના અંતરનું છાલ એટલે થડ કહેવાય, લીમડાના ઝાડ ઉપરથી ગળો તે લીમડાની ગળો પણ કહે છે. આ લીમડાની ગળો ડાયાબિટીસ, તાવ, કળતર, તૂટ, કૃમિ વિકાર, ચર્મ વિકાર વગેરે દર્દોમાં પણ તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત આજના સમયમાં થતા નવા રોગો, કોરોના વાયરસ, ઓમિક્રોન વાયરસ વગેરે રોગોમાં પણ ઘણી ઉપયોગી છે. આ ઉપરાંત હાલના સમયમાં ચામડીના રોગો જેવા કે સિયસ, ધાધર, ખરજુ, જીભની ચૂંટી, ખંજાળ કે અન્ય ચામડીની તકલીફ માટે પણ લીમડાની ગળો ખૂબ જ સારું એવું કામ આપે છે. આ ઉપરાંત લીમડાની ગળો કોરોના વાયરસ, ઓમિક્રોન વાયરસ, ઉધરસ, શરદી, કફ, વાયરલ ઇન્ફેક્શન વગેરેમાં પણ જબરજસ્ત અવશ્ય ફાયદો થાય છે અને આપણા શરીરને તંદુરસ્તી બક્ષે છે અને પ્રતિકારક શક્તિ પણ સાથે મળે છે. હરિઓમ. વિક્રમ સંવત 2081 કાર્તિક સંવત્સર અનલ નામ સંવત્સર છે. 33 શક સંવત્સર વિશ્વાવસુ નામનું સંવત્સર છે. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમો નમઃ. શ્રી સરસ્વતી નમો નમઃ. સર્વ વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાનું સ્મરણ કરી તેમજ આપણે આપણા ઈષ્ટદેવના ચરણ કમળમાં મસ્તક નમાવી વિક્રમ સંવત 2081 તથા સાલિયાન શક 1947ના વર્ષમાં આ સૃષ્ટિ ઉત્પત્તિના 19,55,88,125 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. યુગ પ્રમાણ જોતા પહેલું સતયુગ 17,88,000 વર્ષ છે. બીજું ત્રેતા યુગ 12,96,000 વર્ષ છે. ત્રીજું દ્વાપર યુગ 8,65,000 વર્ષ છે અને ચોથું કલયુગ 4,32,000 વર્ષનું પ્રમાણ છે, જેમાંથી કલયુગના 5,126 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. સંવત 2081ના વર્ષમાં સાલિયાન શક 1946-1947 તેમજ ઈસવીસન 2025 અને રાષ્ટ્રીય શક 1947 છે. કાર્તિક સંવત્સર અનલ નામ સંવત્સર છે તથા ચૈત્રી શક સંવત્સર વિશ્વાવસુ નામ સંવત્સર છે. આ વર્ષના રાજાદી અધિકારો આ પ્રમાણે છે. શક સંવત અનુસાર આ વર્ષનો રાજા સૂર્ય છે, પ્રધાનમંત્રી ચંદ્ર છે, અગ્રધાનુષ્ય બુધ છે, મેઘેશ સૂર્ય છે,
રસાધિપતિ શુક્ર છે, ધાન્યેશ મંગળ છે, કોષાધિપતિ બુધ છે, યુદ્ધેશ સૂર્ય છે, સેનાધિપતિ સૂર્ય છે, છત્રેશ બુધ છે, પ્રતાપેશ સૂર્ય છે, નિર્શેષ બુધ છે, વ્યાપારેશ શુક્ર છે અને વ્યવહારેશ શનિ છે. વિક્રમ સંવંત 2081 નું સંવત્સર ફળ તમને સંભળાવવામાં આવે છે. વિક્રમ સંવંત 2081 માં સૃષ્ટિ ઉત્પત્તિના 19,55,88,125 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. યુગ પ્રમાણ જોતા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ અને કલયુગ આ 4 યુગ એક મહાયુગ છે. એવા 27 મહાયુગો વ્યતીત થયેલા છે. અત્યારે હાલ 28મો મહાયુગ ચાલુ છે. યુગ પ્રમાણ પેલું સતયુગ 17,88,28 વર્ષ છે, ત્રેતાયુગ 12,26,000 વર્ષ છે, દ્વાપર યુગ 8,63,000 વર્ષ છે અને કલયુગ 4,32,000 વર્ષ છે. આ વર્ષમાં વર્તમાન કલયુગના વીતેલા વર્ષો 5,126 અને હજુ 4,26,874 વર્ષ ભોગવવાના બાકી છે. વિક્રમ સંવંત કારતક સુદ એકમ થી શરૂ થાય છે, જ્યારે શકર સંવંત ચૈત્ર સુદ એકમ થી શરૂ થાય છે. તે મુજબ કાર્તિક વિક્રમ સંવંત 2081 અને ચૈત્રી સાલિવાંશક 1947 થી શરૂ થાય છે. આ વર્ષના આરંભે ગુરુ વૃષભમાં રહેતા તારીખ 14/5/2025 થી ગુરુ મિથુનમાં આવશે. વળી તારીખ 18/10/2025 થી ગુરુ કર્ક રાશિમાં આવશે. શનિ વર્ષ આરંભે કુંભમાં રહેતા તારીખ 29/3/2025 થી શનિ મીન રાશિમાં આવશે. વર્ષની શરૂઆતમાં રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં રહેતા તારીખ 18/5/2025 થી રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં આવશે. હવે તમને સંવત્સર ફળ સંભળાવવામાં આવે છે. વિક્રમ સંવંત 2081 અનંત નામનું સંવત્સર છે. અનંત સંવત્સરમાં ધાન્યના ભાવ અને વરસાદ સમરસ રહે, ચોરોનો ભય રહે, નેતાઓ શોભ અનુભવે. અનલ નામનો સંવત્સરનો સ્વામી શનિ છે. તે વર્ષે અલ્પવૃષ્ટિ થાય પરંતુ ધાન્ય સસ્તું થાય. ચૈત્ર માસમાં રોગની પીડા થાય, વાદળા ઘણા થાય, પ્રચંડ વાયુ વાય. વૈશાખ માસમાં ઉપદ્રવ થાય, અન્નનો સંગ્રહ કરવા લાયક છે. જ્યેષ્ઠ માસમાં નેતાઓનો પરસ્પર વિગ્રહ થાય, લોકો સુખી થાય, માર્ગ વિષમ બને. કોઈ પણ જગ્યાએ અષાઢ અને શ્રાવણ માસમાં અલ્પવૃષ્ટિ થાય. ધાન્ય સંગ્રહ કરનારને 3 થી 4 ગણો લાભ થાય. ભાદ્રપદ માસમાં ખંડ વૃષ્ટિ થાય, દુષ્કાળ પડે. ધાન્યનો સંગ્રહ અષાઢ માસમાં કરવો અને અશ્વિન માસમાં વહેંચવું. માર્ગશીર્ષાદિક 3 માસમાં અન્નનો ભાવ સાધારણ રહે. ફાલ્ગુન માસમાં રોગનો ઉપદ્રવ થાય, ચોરનો ભય રહે. ઉત્તર દિશામાં દુષ્કાળ થાય, પૂર્વ દિશામાં સુકાળ થાય. શકર સંવત્સર સાલિવાંશ સાથે 1947 વિષવસુ નામનો સંવત્સર છે. વિષવસુ નામના સંવત્સરનો સ્વામી રાહુ છે. તેમાં વરસાદ સામાન્ય વરસે, રોગચાળો વધે, નેતાઓ નીતિમાં રહે, અનાજ મોંઘું થાય. ચૈત્ર માસમાં નેતાઓનો વિરોધ થાય, ધાન્ય મોંઘું થાય. વૈશાખ માસમાં માંડવદુર્ગ નગરમાં વિગ્રહ થાય. મારવાડ દેશમાં દુષ્કાળ પડે. પશ્ચિમ દેશમાં અનાજ મોંઘું થાય. જ્યેષ્ઠ માસમાં વિગ્રહ થાય, અનાજ મોંઘું થાય. અષાઢ માસમાં અલ્પવૃષ્ટિ થાય. શ્રાવણ અને ભાદ્રપદ માસમાં દુષ્કાળ પડે. અનાજનો ભાવો વધી શકે છે. બીજે સુકાળ થાય. અશ્વિન માસમાં પ્રજા પીડા પામી, રોગચાળો ફેલાય. ગાય, ભેંસ, ઘોડા અને બકરીઓનો સર્વે પશુઓ મોંઘા થાય અને મોંઘા મળે. સોનાદિક ધાતુઓ મોંઘી થાય. કાર્તિક અને માર્ગશીર્ષ માસમાં અને પોષ માસમાં સંભળાવી રહે અને અનાજના ભાવો ઘટે. હવે તમને ગ્રહણોની વિગતવાર સમજાવવામાં આવે છે. વિક્રમ સંવંત 2081-82 અને સને 1925 અને 26 ગ્રહોની વિગતવાર તમને સમજાવવામાં આવે છે. વિક્રમ સંવંત 2081-82 4 ગ્રહણો છે, જેમાં 2 ચંદ્ર ગ્રહણ છે અને 2 સૂર્ય ગ્રહણ છે. ખગ્રાસ ચંદ્ર ગ્રહણ વિક્રમ સંવંત 2081 ફાગણ સુદ પૂનમને શુક્રવાર તારીખ 14/3/2025 ના રોજ થતું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેને ધાર્મિક દ્રષ્ટિએ પાવન નથી થતું હતું. અમેરિકા, યુરોપ જેવા સ્થળોમાં આ ગ્રહણ દેખાશે. ખગ્રાસ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવંત 2081 ના ફાગણ અમાસની શનિવાર તારીખ 29/3/2025 ના રોજ થતું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેથી તેને ધાર્મિક દ્રષ્ટિએ તેને પણ પાવન નથી થતું હતું. રશિયા, આફ્રિકા જેવા દેશોમાં દેખાશે. ગઈકાલે આપણે આ ગ્રહણ હતું નહીં. અહીંયા ખગ્રાસ ચંદ્રગ્રહણ
વિક્રમ સંવત 2081 ત્યારબાદ ભાદરવા સુદ પૂનમના રવિવાર તારીખ 7/9/2025 રોજ થતું આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જેથી કરી તેને ધાર્મિક દ્રષ્ટિએ વાળવાનું થશે. આ ગ્રહણ ભારત, એશિયા, આફ્રિકા જેવા દેશોમાં દેખાશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત 2081 ભાદરવા વદ અમાસની સોમવાર તારીખ 22/9/2025 રોજ થતું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેથી તે ધાર્મિક દ્રષ્ટિએ એને પણ પાળવાનું નથી થતું હતું. ગ્રહણમાં દાનની પ્રશંસા દાનખંડમાં જણાવે છે કે ગ્રહણમાં જે કંઈ પણ ઊંચું હતું દાન આપવામાં આવે તે દાન ભૂમિદાન સમાન ગણાય છે. સમસ્ત જળ ગંગા સમાન ગણાય છે તથા સમસ્ત બ્રાહ્મણ બ્રહ્મ સમાન ગણાય છે. ચંદ્રગ્રહણમાં કરેલ દાન લાખ ગણું કહેવાય છે. સૂર્યગ્રહણમાં 10 લાખ ગણું કહેવાય અને તીર્થમાં થયેલું ગ્રહણ સમયે કરેલું દાન કરોડ ગણું પુણ્ય આપે છે. હવે રાજાદી ફળ પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકના નાથ મહાદેવજી અને સફળ સૃષ્ટિના જીવોનું રક્ષણ કરનારી જગત જનની વેદ માતા શ્રી ગાયત્રી માતાના આશીર્વાદ સાથે નૂતન વર્ષ અને 2025 વર્ષનું ભવિષ્ય સર્વ ભક્તોનું હિતદાયી અને ફળદાયી નીવડે. રાજાદી ફળ આ વર્ષનો રાજા સૂર્ય હોતા દર્શાવે છે કે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સુવિધાઓ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રજામાં સરકારના દબદબો દેખાઈ રહ્યો છે. પ્રજા ઉપર આર્થિક બોજાનો ભાર દેખાઈ રહ્યો છે. કુટુંબમાં માથાદીઠ આવકની ચિંતા બતાવે છે. પ્રધાનમંત્રી ફળો આ વર્ષનો પ્રધાન ચંદ્ર છે, જેથી કરીને નેતાઓ વચ્ચે ભણતર અને વિવેક સંબંધી અભાવ અને ચિંતા બતાવી રહી છે. જળ સપાટીનું વલણ ચિંતિત બતાવી રહ્યું છે. અગ્રધાનસ્ય ફળો આ વર્ષનો અગ્રધાનસ્ય બુધ હોતા આ વર્ષે ધાન્યમાં બેવડો લાભ થવાની શક્યતા બતાવી રહી છે. ખેડૂતોને વળતર સારું મળવાની શક્યતા છે. મેઘસ ફળો આ વર્ષનો મેઘસ સૂર્ય રહ્યો છે. આ સૂર્ય આત્મબળનો કારક બતાવે છે. લોકોનું કલ્યાણ થાય એવો વર્તાવો જોવા મળી રહ્યો છે. રસાધિપતિ ફળો આ વર્ષનો રસાધિપતિ શુક્ર છે. આ શુક્ર મનુષ્યને વૈભવ સુખનો આનંદ કરાવી શકે છે. ખરીફ પાકમાં પણ ખૂબ જ સારો એવો વર્તાવ જોવા મળી રહ્યો છે. ધાન્યસ ફળો આ વર્ષનો ધાન્યસ મંગળ છે. મંગળ વીજળી અને જમીન કારકનું કારક છે, જેથી અનાજમાં વધારો થવાની સંભાવના રહે છે. કોષાધિપતિ ફળો આ વર્ષનો કોષાધિપતિ બુધ છે. આવું સતત ફાયદો બતાવનારો છે. ભારતનું સૈન્ય માળખું ઉત્તમ સિદ્ધિને હાંસલ કરી શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. સૂર્યને સભાન હક પ્રાપ્ત કરવાની શક્યતા દેખાઈ રહી છે. અભ્યાસ કરનાર વ્યક્તિઓને આ વર્ષે સારી સફળતાઓ મળી શકે છે. ન્યાય ધારાધોરણો બાંધી શકાય છે. અનાજના વેપારનો ભ્રષ્ટાચાર બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સેનાધિપતિ ફળો આ વર્ષનું સેનાધિપતિ સૂર્ય છે. ભારતમાં ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ તેની અસામાન્ય શક્તિને વધારનાર તેમજ તેમાં નવા આત્મબળનું સિંચન કરી શકાય છે. વ્યવહારિક ફળો આ વર્ષનો વ્યવહારિક ફળ શનિ છે. શનિને જોતા વ્યવહાર ન્યાયપૂર્ણ દેખાઈ રહ્યો છે. મહેનતને સુખ મળે છે અને આળસુને દુઃખ મળે જેવો વર્તાવ દેખાઈ રહ્યો છે. રોહિણી નક્ષત્ર રોહિણી નિવાસ આ વર્ષે રોહિણી નિવાસ સમુદ્રમાં માળીના ઘેર દેખાડે છે. વરસાદ સામાન્યથી ઓછો બતાવી રહ્યો છે. આ મેઘ અને મેઘનો નિવાસ ખેડૂતને ચિંતા કરાવી શકે છે. એકંદરે વર્ષ સારું દેખાય છે અને વરસાદ પણ સારો એવો થઈ શકે છે. હવે તમને રોગ અને રોગના નિવારણ માટેના કેટલાક નુસ્ખા બતાવું છું. આખા શરીરની ચામડીના અંદર સખત ખંજવાળ અથવા સિરસ હોય ત્યારે કારેલાના પાનનો રસ આખા શરીરમાં જો લગાડવામાં આવે તો તેની તરત ખંજવાળ એની અસર તરત બંધ થઈ જાય છે. હવે કોઈને ગેસ ઊંધો થતો હોય અથવા માથા સુધી અસર થતી હોય, છાતીમાં બળતરા, ઝાડ, અકળામણ, મૂંઝારો, ગભરામણ થતી હોય તો તેવા સમયે હિંગની કણી અથવા હિંગની ખાંડરી જો મોઢામાં રાખવામાં આવે તો તરત જ ફાયદો થાય છે. કોઈ પણ વ્યક્તિને શરદી હોય, એલર્જી હોય અથવા કોઈ પણ પ્રકારની એલર્જી હોય, ધુમાડાની એલર્જી હોય, રજકણની એલર્જી હોય, સ્મેલ કે અન્ય કોઈ પ્રકારની એલર્જી હોય, તેમાં ત્રિકટ ચૂર્ણ ની અડધી ચમચી સવાર સાંજ 2 ટાઈમ સાદા 9 ટકા પાણી સાથે જો લેવામાં આવે 3 થી 4 માસ સુધી તો તેને પણ એલર્જીમાં ઘણો એવો લાભપ્રદ થાય છે. એકથી તમે ઘરે પણ બનાવી શકાય છે. સૂંઠ, મરી અને લીલી પીપળ ત્રણેયને સરખા પ્રમાણમાં લઈને ઘરે જાતે પણ બનાવી શકાય છે. જે વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય તેમને જાયફળને ગાયના દૂધ સાથે ઘસારો કરી અને 2 ચમચી જેટલું 1 કપ ગાયના દૂધ સાથે જો લેવામાં આવે રાત્રે તો તેને ઘસઘસાટ ઊંઘ પણ આવી શકે છે. હવે ડાયાબિટીસ માટે આયુર્વેદિક દવા ઝેર પોટલું 50 ગ્રામ લેવાનું, તેને વાટી નાખવાનો, ભૂકો કરવાનો અને 50 ગ્રામ લીમડાની ગોળો લેવામાં આવે, તેને સૂકવીને એને પાવડર કરવામાં આવે.
એ બંને પાવડર મિક્સ કરી અને તુંબડાની અંદર પલાળવાનો અને એ તુંબડામાંથી પછી એક અડધો કપ જેટલો પાવડર લઈ અને પાણીમાં નાખીને પીવાથી ડાયાબિટીસમાં કંટ્રોલ લાવી શકાય છે. ડાયાબિટીસનો બીજો પ્રયોગ સવારના પૂણા પાન 3 થી 4 પાન લઈ પાણીમાં રાત્રે પલાળી દેવાનું અને સવારે તેને ઉકાળીને એ પાણી જો પીવામાં 1 કપ જેટલું પાણી પીવામાં આવે તો તેનાથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ ગળાશય છે, બટેટા છે, ભાત છે, રોટલી છે તે ખૂબ ઓછા પ્રમાણમાં લેવા જોઈએ. હવે શેર બજાર દુનિયાના તમામ બજારોના રાજા એટલે કે શેર બજાર છે. જે તે દેશના અર્થતંત્રની પારાશીસી એટલે કે શેર બજારની તેજી મંદી, વિવિધ ગ્રહોના ગોચરના અશાંતમક યોગો અને તેજી મંદીના સિદ્ધાંતોના આધારે ઈસવીસન 2025માં શેર બજારની ચાલ કેવી રહેશે તે આગાહી માત્ર માર્ગદર્શનના હેતુથી હિન્દુ જ્યોતિષ શાસ્ત્રના આધારે જ આપવામાં આવે છે. લાર્સન એન્ડ ટુબ્રો, અંબુજા સિમેન્ટ, વિપ્રો, એમેઝોન, ટાટા મોટર્સ, એસબીઆઈ, એચડીએફસી જેવી બેંકના શેર બજાર એકદમ તેજીમાં રહી શકે છે. ક્યારેક ન કરવા તેમની વિગતવાર માહિતી તમને સંભળાવવામાં આવે છે. ધનારખ, મીનારખ, કમૂરતા તથા ગુરુ અને શુક્રના અસ્ત સમયમાં, અધિક માસમાં અને શ્રાદ્ધ પક્ષમાં પણ કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો ન કરવા જોઈએ તેની સ્પષ્ટ શાસ્ત્રની આજ્ઞા છે. હવે કયા કયા શુભ મુહૂર્તો છે તે તમને જણાવવામાં આવે છે કે જે અણપૂછ્યા મુહૂર્ત કહેવાય છે. કારતક સુદ એકમ, નવા વર્ષનો પ્રથમ દિવસ, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ, વિજયાદશમી એટલે કે દશેરા, આ 3 દિવસ વણપૂછ્યા મુહૂર્ત કહેવાય છે. આ 3 દિવસોમાં કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવે અથવા તો તેનો આરંભ કરવામાં આવે તો પંચાંગ પણ જોવાની જરૂર રહેતી નથી અને આવશ્યકતા પણ તેની નથી. હવે શુભ યોગો કયા કયા છે તેની પણ સમજ તમને આપવામાં આવે છે. રવિ યોગ, રાજયોગ, કુમાર યોગ, સ્થિર યોગ, સિદ્ધ યોગ અને અમૃત સિદ્ધ યોગ આ શુભ યોગો છે. હવે તમને નાની મોટી પનોતીનો વિચાર કોને કોને છે તે હવે તમને વિગતવાર જણાવવામાં આવે છે. જાતકને પોતાની જન્મ રાશિથી 12મો અને પહેલો કે બીજો શનિ આવે ત્યારે મોટી પનોતી 7.5 વર્ષની જાણવી. શનિ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ રહે છે અને આખું રાશિ ચક્ર પૂરું કરતા લગભગ 30 વર્ષ લાગે છે. આ જ પ્રમાણે જાતકને પોતાની રાશિથી જન્મ રાશિ શનિ ચોથો કે 8મો આવે ત્યારે પનોતી 2.5 વર્ષની જાણવી. વિક્રમ સંવત 2079 પોષ દસમ ને મંગળવાર તારીખ 17/1/2023 શનિ કુંભ રાશિમાં 17:50 પ્રવેશ કરે છે. તે સમયે વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં હતું. વિક્રમ સંવત 2081ના વર્ષના આરંભે પણ શનિ મહારાજનું કુંભ રાશિમાં જ પરિભ્રમણ ચાલુ રહે છે. તેથી વિવિધ રાશિ ને નીચે મુજબની પનોતી ચાલુ રહેશે. કર્ક રાશિ જેના મૂળાક્ષરો ડ અને હ છે. ડ એટલે ડાયાભાઈ અને હ એટલે હરબાળાબેન જેના નામ હોય. નાની પનોતી રૂપાના પાયે છે જે લક્ષ્મીદાયક છે. વૃશ્ચિક રાશિ જેના મૂળાક્ષરો ન અને ય છે. ન એટલે નયનભાઈ અને ય એટલે યતીનભાઈ જેના નામ હોય. નાની પનોતી સોનાના પાયે છે જે ચિંતાદાયક છે. માનસિક અશાંતિ, ચિંતા, ભય અપાવનારો ગણાય છે જે કષ્ટદાયક પણ ગણી શકાય છે. મકર રાશિ જેના મૂળાક્ષરો ખ અને જ છે. ખ એટલે ખીમજીભાઈ અને જ એટલે જીગરભાઈ જેના નામ હોય. મોટી પનોતીનું ત્રીજો તબક્કો પગેથી સોનાના પાયે પ્રસાર થાય છે જે ચિંતાદાયક છે. માનસિક અશાંતિ, ચિંતા, ભય અપાવનારો ગણાય, કષ્ટદાયક પણ ગણી શકાય છે. કુંભ રાશિ જેના મૂળાક્ષરો ગ અને સ છે. મોટી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છે જે છાતી ઉપરથી પસાર થાય છે જે લક્ષ્મીદાયક છે. જાણે અજાણે દરેક પ્રકારના લાભ પણ આપી શકે છે. મીન રાશિ જેના મૂળાક્ષરો દ, ચ, ઝ અને થ છે. દ એટલે દિનેશભાઈ, ચ એટલે ચંપકભાઈ, ઝ એટલે ઝીલબેન અને થ એટલે ફભણભાઈ જેના નામ હોય. મોટી પનોતીનો પહેલો તબક્કો રૂપાના પાયે છે જે માથેથી પસાર થાય છે અને જે લાભકારક છે. વિક્રમ સંવત 2081 ફાગણવદ અમાસને શનિવાર તારીખ 29/3/25ના શનિ મહારાજ મીન રાશિમાં 21:44 પ્રવેશ કરશે. તે સમયે ચંદ્ર મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં હશે. જેથી તારીખ 29/3/2025 થી વિવિધ રાશિને નીચે મુજબની પનોતી રહેશે. મેષ રાશિ જેના મૂળાક્ષરો અ, લ અને ઈ છે.
એટલે અમુભાઈ, લ એટલે લખાભાઈ અને ઈ એટલે ઈશ્વરભાઈ જેના નામ હોય. મોટી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે છે, માથેથી પસાર થાય છે, જે શ્રમદાયક છે. આંતરિક અને માનસિક શારીરિક તકલીફો પણ રહી શકે છે. સિંહ રાશિ જેના મૂળાક્ષરો મ અને ટ છે. મો એટલે મોનાબેન ને ટ એટલે ટપુભાઈ જેના નામ હોય. નાની પનોતીનો લોઢાના પાયે છે, જે શ્રમદાયક છે. માનસિક અને શારીરિક આંતરિક તકલીફ પણ રહી શકે છે. ધન રાશિ જેના મૂળાક્ષરો ભ, ધ અને ફ અને ઢ છે. ભ એટલે ભાનુભાઈ, ધ એટલે ધનજીભાઈ ને ફ એટલે ફાલ્ગુનીબેન ને ઢ એટલે ઢાલુમન જેના નામ હોય. નાની પનોતી લોઢાના પાયે છે, જે વધુ પરિશ્રમ કરાવે છે. આર્થિક અને શારીરિક માનસિક પણ રહી શકે, માનસિકતા પણ રહી શકે છે. હવે કુંભ રાશિ જેના મૂળાક્ષરો ગ, સ, અને સ છે. ગ એટલે ગુણવંતભાઈ, સ એટલે સતીશભાઈ અને સ એટલે શશિકાંતભાઈ જેના નામ હોય. મોટી પનોતીનો ત્રીજો તબક્કો રૂપાના પાયે છે, જે પગેથી પસાર થાય છે, જે લક્ષ્મીદાયક છે. પણ આંતરિક અને માનસિક પણ ક્યારેક તકલીફ રહી શકે છે. એનો આ છેલ્લો તબક્કો છે. મીન રાશિ જેના મૂળાક્ષરો દ, ચ, ઝ અને થ છે. દ એટલે દિનેશભાઈ, ચ એટલે ચંપકભાઈ, ઝ એટલે ઝીલબેન અને થ એટલે ફભણભાઈ જેના નામ હોય. મોટી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છે, જે છાતીએથી પસાર થાય છે, જે ચિંતાદાયક છે. શારીરિક અને માનસિક તકલીફ રહી શકે છે, અને છતાં ક્યારેક ક્યારેક લાભ પણ આપી શકે છે. જન્મના સમયના ગ્રહ ઉપરથી પનોતીની શુભ અને અશુભ અસરો થતી હોય છે. પનોતીનું રાશિફળ સામાન્ય ગોચર ફળ દર્શાવે છે. હવે પનોતીની સમજ, પનોતી છે તેમ ખાલી સાંભળવાથી કહેવાથી ઘણાના મનમાં આખો વહેમ બેસી જાય છે, પરંતુ તેમ નથી હોતું. સાડા સાતી પનોતી કે નાની પનોતી ઘણા માણસને લાભ પણ આપી શકે છે. પહેલું તો સાચી જન્મ કુંડળી જોઈએ. જન્મ કુંડળીમાં કયા ગ્રહો કયા સ્થાને છે એ પણ જોવું જોઈએ. પછી જ્યોતિષી અનુસાર આગળ વધી શકાય છે. હવે તેનું નિવારણ શનિની પનોતી દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને તેના દર્શન પણ કરવા જોઈએ. તેલનો અભિષેક પણ કરવો જોઈએ અને શનિવારનું વ્રત પણ સાથે સાથે કરવું જોઈએ. તેમજ યોગ્ય શક્તિ મુજબ દાન પણ કરવું જોઈએ, જે ફળદાયક છે. ખાસ રેખા અને બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરી દેવી જોઈએ. સુંદરકાંડના પાઠ પણ કરવા જોઈએ. તેથી પણ પનોતીમાં રાહત મળી શકે છે. તેમ છતાંય પનોતીના લાભ અને ગેરલાભ જન્મકુંડળીના ગ્રહો પર પણ આધાર રાખે છે. તેમજ શનિવારે અડદના દાણા સાથે તેલ હનુમાનજીને ચડાવવું જોઈએ. તેનાથી પણ શનિની પીડાનું નિવારણ થઈ શકે છે. હવે શનિની પીડા નિવારણ માટે એક મંત્ર પણ છે, જે તમારી સમક્ષ સંભળાવું છું. નીરાજનમ સમાભાસ રવિપુત્રમ યજાગ્રજમ છાયા માર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. એનો ટૂંકો મંત્ર પણ છે, ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની એક માળા જો કરવામાં આવે તો શનિનું નિવારણ પણ કરી શકાય છે. હવે તમને મકર સંક્રાંતિનું ફળ સંભળાવવામાં આવે છે. મકર સંક્રાંતિનું એટલે કે આવતી સાલનું તમને ફળ સંભળાવવામાં આવે છે કે જે 2026 વિક્રમ સંવત 2082 ના સાલિવાન શાકે 1947 ના પોષ વદ 11 બુધવાર તારીખ 14/1/2026 ના રોજ બપોરે 3:13 થી સહિત સૂર્યનારાયણ મેરિયન મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. વાહન વાઘ છે, ઉપવાહન ઘોડો છે, વસ્ત્ર પીળું છે, તિલક કંકુ છે, જાતિ ભૂત છે, પુષ્પ જાતિ છે, વય કુમાર છે, ભક્ષણ દૂધપાક છે, આભૂષણ કંકણ છે, પાત્ર ચાંદી છે, કંચુકી હરી છે, સ્થિતિ બેઠેલી છે, આયુધ ગધા છે, આગમન ઉત્તર છે, ગમન પશ્ચિમ છે, દ્રષ્ટિ ઈશાન છે, વાર નામ મંદાકિની છે, નક્ષત્ર નામ અનુરાધા છે, સામુદાયિક મુહૂર્ત 00 છે. ફળ સચરાચર સૃષ્ટિના સંચાલક પરબ્રહ્મ પરમાત્મા શ્રીધરની અસીમ કૃપા દ્રષ્ટિથી જે સમય અનુરાધા નક્ષત્રનું ત્રીજું ચરણ બાલકરણ અને ગંડયોગ અને વૃશ્ચિક રાશિનો ચંદ્ર બતાવે છે. પુણ્યકાળ તારીખ 14/1/2026 ના રોજ સવારના 9:03 બતાવે છે. સંક્રાંતિમાં બતાવેલ જે વસ્તુ સંક્રાંતિ ઉપયોગ કરતી હોય તે બધી વસ્તુ મોંઘી થવાની અથવા તો તેજી બતાવે છે. તેમજ તે વિષયનું ઉત્પાદન કરતી કંપનીઓના શેર બજારમાં પણ તેનો વધારો લાવી શકે છે. જો સંક્રાંતિ સોનાથી શોભી રહી હોય તો આવનારો મહિનો સોનાનું તરણ વગેરેનો વ્યાપાર કરનારો માટે પણ સારો નથી, એટલે એનું પણ વધી શકે છે. હિંસક પશુઓમાં સારો વૃદ્ધિ દર દેખાઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર સંક્રાંતિને વ્યક્ત કરે છે. ખેતીમાં વપરાતી દવાઓ સસ્તી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખેત ઉત્પાદન અને અનાજનો વ્યાપાર પણ સારો દેખાઈ રહ્યો છે. અનામત વિભાગમાં ફાયદો મેળવનારા વર્ગને વિશેષ લાભ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આ વર્ષે ધોરીમાર્ગોની સંખ્યા પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેમજ જાહેર સુવિધાઓમાં, વાહન વ્યવહારોમાં, રેલવે સંપત્તિમાં પણ સુધારો તેમજ ખાદ્ય ચીજોનું બજાર પણ સારું દેખાઈ રહ્યું છે. પ્રજાઓ પર આર્થિક બોજાનો ભાર દેખાઈ રહ્યો છે. કુટુંબમાં માથાદીઠ આવકની ચિંતા બતાવી રહી છે. સ્વાસ્થ્ય સંબંધી સુવિધામાં સુધારો આવતા લોકોનો રાષ્ટ્રપ્રેમ વધવા દેખાઈ રહ્યો છે. ગરીબ વર્ગને પણ ભોજન મળી રહે તેવા પ્રતિસાદ પણ દેખાઈ રહ્યા છે. સંક્રાંતિના દિવસે આપેલું દાન સહસ્ત્ર ગણું પુણ્ય ફળ આપે છે. સંક્રાંતિના દિવસે તેલનું માલિશ કરવું જોઈએ. તાંબાના વાસણમાં તલ ભરી બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. ગરીબોને, વૃદ્ધોને, અશક્તોને વસ્ત્રનું દાન આપવું જોઈએ. બાળકોને ફળ વહેંચવા જોઈએ. તલના તેલથી સ્નાન કરવું જોઈએ. વડીલોને રાજી રાખવા જોઈએ. હવે તમને સંક્રાંતિનું કર્તવ્ય શું છે તે સમજાવવામાં આવે છે. સંક્રાંતિના પુણ્યકાળે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. તલનું અભ્યંગ શરીર પર લગાડવું જોઈએ. તલનો હોમ કરવો જોઈએ. આમ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્યનારાયણ ભગવાનને દૂધનો અભિષેક કરવો જોઈએ. વિધિવત મહાદેવજીની પૂજા કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે વિક્રમ સંવત 2081 ના વર્ષમાં કેટલી અને ક્યારે સોમવતી અમાસ આવે છે તે તમને હવે જણાવવામાં આવે છે. પેલું માગસર, કુલ 3 સોમવતી અમાસ છે. એમાં પેલું માગસર વદ અમાસ અને સોમવાર તારીખ 30/12/2024 7:26 થી 27:27 સુધી રહે છે. બીજું વૈશાખ વદ અમાસ ને સોમવાર તારીખ 26/5/2025 12:12 થી 30:04 સુધી રહે છે. ત્રીજું આસો વદ અમાસ ને સોમવાર તારીખ 20/10/2025 15:46 થી 30:46 સુધી આ અમાસ રહે છે. હવે તમને 2025 અને 26 વિક્રમ સંવત 2081 અને 82 ના વર્ષમાં 12 રાશિઓની આવક જાવક કેટલી છે એ હવે તમને સંભળાવવામાં આવે છે. રાશિ મેષ રાશિ, જેના મૂળાક્ષરો અ અને ઈ છે. અ એટલે અમુભાઈ, લ એટલે લખાભાઈ અને ઈ એટલે ઈશ્વરભાઈ જેના નામ હોય. 30 ની આવક છે અને 70 ની જાવક છે. વૃષભ રાશિ, જેના મૂળાક્ષરો બ અને ઉ છે. બ એટલે બાળકૃષ્ણભાઈ, વ એટલે વર્ષાબેન અને ઉ એટલે ઉમેશભાઈ જેના નામ હોય. 60 ની આવક છે અને 40 ની જાવક છે. મિથુન રાશિ, જેના મૂળાક્ષરો ક, છ અને ઘ છે. ક એટલે કલાવંતીબેન ને છ એટલે છગનભાઈ અને ઘ એટલે ધનજીભાઈ જેના નામ હોય. 40 ની આવક છે અને 60 ની જાવક છે. કર્ક રાશિ, જેના મૂળાક્ષરો ડ અને હ છે. ડ એટલે ડાયાભાઈ ને હ એટલે હરબાળાબેન જેના નામ હોય. 55 ની આવક છે અને 45 ની જાવક છે. સિંહ રાશિ, જેના મૂળાક્ષરો મ અને ટ છે. મ એટલે મોનાબેન ને ટ એટલે ટપુભાઈ જેના નામ હોય. 50 ની આવક છે અને 50 ની જાવક છે. કન્યા રાશિ, જેના મૂળાક્ષરો પ, ઠ અને અણ છે. પ એટલે પ્રતાપભાઈ ને ઠ એટલે ઠાકરસિંહભાઈ જેના નામ હોય. 60 ની આવક છે અને 40 ની જાવક છે. તુલા રાશિ, જેના મૂળાક્ષરો ર અને ત છે. ર એટલે રતિભાઈ ને ત એટલે તિવારીભાઈ જેના નામ હોય. 55 ની આવક છે અને 45 ની જાવક છે. વૃશ્ચિક રાશિ, જેના મૂળાક્ષરો ન અને ય છે. ન એટલે નયનભાઈ ને ય એટલે યતીનભાઈ જેના નામ હોય. 65 ની આવક છે અને 35 ની જાવક છે. ધન રાશિ, જેના મૂળાક્ષરો ધ, ભ, ફ અને ઢ છે. ધ એટલે ધનજીભાઈ, ભ એટલે ભાનુભાઈ અને ફ એટલે ફાલ્ગુનીબેન ને ઢ એટલે ઢાલુમન જેના નામ હોય. 60 ની આવક છે અને 40 ની જાવક છે. મકર રાશિ, જેના મૂળાક્ષરો ખ અને જ છે. 35 ની આવક છે અને 65 ની જાવક છે. કુંભ રાશિ, જેના મૂળાક્ષરો ગ, સ, સ અને સ છે. ગ એટલે ગુણવંતભાઈ અને સ એટલે શશિકાંતભાઈ અને સ એટલે સતીશભાઈ જેના નામ હોય. 55 ની આવક છે અને 45 ની જાવક છે. 12મું મીન રાશિ, જેના મૂળાક્ષરો દ, ચ, ઝ અને થ છે. દ એટલે દિનેશભાઈ, ચ એટલે ચંપકભાઈ અને ઝ એટલે ઝીલબેન અને થ એટલે થોભણભાઈ જેના નામ હોય. 45 ની આવક છે અને 55 ની જાવક છે. આ તમને રાશિવાર આવક જાવકનું સમજાવ્યું છે. હવે વિક્રમ સંવત 2081 અનલ નામે સંવત્સરે પ્રારંભ થાય છે. જ્યારે શક સંવત ચૈત્ર સુદ એકમ ને રવિવાર તારીખ 30/3/25 થી શુભારંભ થાય છે. એટલે કે આજથી જ શરૂ થાય છે. સાલિવાન શક 1947 વિશ્વવસુ નામનો સંવત્સર છે. શ્રી ભટજીની પાસેથી વરસફળ તો સાંભળ્યું, પણ તે સાંભળવાથી તેનું કેટલું ફળ મળે છે તે તમને હવે કહેવામાં આવે છે. અને પંચાંગ સાંભળવાથી કેટલું પુણ્ય મળે છે એ પણ હવે તમને કહેવામાં આવે છે. તિથિફળ સાંભળવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
વાર ફળ સાંભળવાથી આયુષ્યમાં વધારો થાય છે. નક્ષત્ર ફળ સાંભળવાથી જે કંઈ પણ પાપ કર્યા હોય તો તેનો પણ નાશ થાય છે. યોગ ફળ સાંભળવાથી રોગનો નાશ થાય છે. કરણ ફળ સાંભળવાથી કોઈ પણ કાર્ય આદરેલું હોય ને તો તે પણ સારું થાય છે. તેમજ બ્રાહ્મણને તથા ભટજીને વંદન અને નમસ્કાર કર્યાનું જે ફળ મળે છે તે આપ સૌને મળે છે. પંચાંગ, મહાભારત, તેમાં જૈન ગ્રંથોમાં તથા કુરાનમાં તથા 18 પુરાણોમાં પુસ્તકોમાં એ પણ જોવા અને જાણવામાં આવે છે કે શકે 2025 અને 2026 ગમે તે સ્થળોએ દુષ્કાળ પડે અથવા જળબંબાકાર થાય, ધરતીકંપ થાય. હમણાં જ આપણે ધરતીકંપ મ્યાનમારમાં થયો છે તે જોઈ શકીએ છીએ આપણે. યુદ્ધ થાય, જ્વાળામુખી ફાટી નીકળે, સુનામી જોવા મળે, લોકોમાં ડેન્ગ્યુ જેવા રોગો જોવા મળે. હાલમાં તો સાથે સાથે ઓમિક્રોન વાયરસ, કોરોના વાયરસ, અલગ અલગ ઇન્ફેક્શન જોવા મળે. ઇન્ફ્લુએન્ઝા, ફલુ, નવો સ્ટ્રેન H3N3 વાયરસ પણ વધુ પ્રસરતો જોવા મળે છે. તેનાથી માણસોમાં ખૂબ જ ખાના ખરાબી જોવા મળે છે. ત્યાર પછી મંદી પણ જોવા મળી શકે છે. આનાથી શાસ્ત્રકારોએ એવો વર્તાવ કર્યો છે કે પોણા ભાગની વસ્તીમાં ખુવારી જોવા મળી શકે છે. અત્યારે તેનો દાખલો જોતા જાપાન, ઇન્ડોનેશિયા, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, યુક્રેન, ઈરાન, અમેરિકા જેવા 192 જેટલા દેશોમાં ખતરનાક વાયરસ, ઓમિક્રોન વાયરસ, કોરોના વાયરસ જોવા મળી રહ્યો છે. તેમજ ધરતીકંપ, લાવારસ, વરસાદી તોફાન, સુનામી પણ જોવા મળે છે. તેમજ ઘણા સ્થળોએ તોફાની હિમવર્ષા, સુનામી, દરિયાઈ તોફાન પણ જોવા મળે છે. તેમજ અનેક પ્રકારના જાતના રોગચાળા પણ જોવા મળે છે, જેમ કે ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, પ્લેગ, ઝેરી મેલેરિયા તાવ, ચામડીના રોગો, કોરોના વાયરસ, ઓમિક્રોન વાયરસ જોવા મળી રહ્યો છે. આ એક અથવા વધુ પ્રકારની પ્રલયની નિશાની બતાવે છે, પણ પ્રલય હજુ ઘણા વર્ષો બાકી છે. પછી તો ઈશ્વરની ગતિ ન્યારી છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ જના સુખિનો સંતુ, સર્વ સંતુ નિરામયા, સર્વ ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમ વાયુયાતમ. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર એવ ચ આગત સુખમ સંપન્નમ પુણ્યમ ભવતુ મેવ ચ. શ્રી લખનાર તથા વાંચનાર અને સંભળાવનાર શ્રી હરિપ્રસાદ વાસુદેવ ભટ્ટના ચિરંજીવી શ્રી ચંપાકલા હરિપ્રસાદ ભટ્ટના આપ સર્વને મારા શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય. जय श्री कृष्ण। आप लोग अपने केवो लगे कमेंट ना माध्यम से कार जाना तो मारी चैनल में नवा है तो सब्सक्राइब कर दो, बने एटलो विडियो शेर कर दो जेथी करीने बधा वैष्णव दर्शननो लाभ लई सके। फरी मळीशुं नवा व्लॉग साथे। जय श्री कृष्ण, जय जलाराम।